ફ્લોરિડાના ગવર્નરનો સખત સંદેશ. ખતરનાક ક્રિમિનલ્સ માટે અહીં કોઈ જગ્યા નથી, પણ શું આ સખ્તાઈ માત્ર ગુનેગારોને જ નિશાન બનાવી રહી છે? મિયામીથી લઈને તલાશી સુધી આઈસ અને એફબીએલની ટીમોએ એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન ક્રિમિનલ્સ રિટર્ન. માત્ર 10 દિવસમાં 230 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. આમાં 150થી વધુ તો ઓફેન્ડર્સ સામેલ છે, પરંતુ શું આ મોટી કાર્યવાહી પાછળ કોઈ અજાણ્યો ભોગ બની રહ્યો છે? એક બાજુ જાહેર સુરક્ષાનો દાવો, તો બીજી બાજુ ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં ફેલાયેલો અંધાધૂંધ ભય. એક લૂઝ સિગારેટ વેચનાર ગુજરાતી યુવાનની ધરપકડનું રહસ્ય શું છે? કાયદો કોને બચાવશે અને કોનો ભોગ લેશે? સસ્પેન્સની આ ઘડીમાં જુઓ ફ્લોરિડાની અંધારી સચ્ચાઈ. આજે અમેરિકાના સનશાઇન સ્ટેટ ફ્લોરિડામાંથી આવેલા એક સનસનાટી ભર્યા સમાચાર પર પ્રકાશ પાડીશું, જેણે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે ઓપરેશન ક્રિમિનલ રિટર્ન, જેને કેટલાક સ્ત્રોતોમાં ઓપરેશન ડર્ટબેગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવું નામ આપ્યું છે. 25 ઓક્ટોબર 2025ના રોજ શરૂ થયેલું આ ઓપરેશન માત્ર 10 દિવસમાં ફ્લોરિડાના ઇતિહાસમાં સૌથી મોટા ધરપકડ અભિયાનોમાંનું એક બની ગયું છે. સમાચાર મળી રહ્યા છે કે આઈસ અને ફ્લોરિડાના લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત દળોએ 3 નવેમ્બર સુધીમાં ફ્લોરિડા રાજ્યભરમાંથી 230 ગુનાહિત કાયદેસર રહેવાસીઓની ધરપકડ કરી છે, જેને સરકારે પબ્લિક સેફટી માટે એક મોટી જીત ગણાવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત સ્પષ્ટ છે: જાહેર સુરક્ષા માટે જોખમી વ્યક્તિઓ, ખાસ કરીને બાળકો પર જુવેનાઇલ ક્રાઇમ્સ કરનારા અને હિંસક અપરાધીઓને ટાર્ગેટ કરવા. ધરપકડ કરાયેલા કુલ વ્યક્તિઓમાંથી 150થી વધુ તો રજિસ્ટર્ડ હતા, જેઓ બાળકોના અપરાધો સાથે સામેલ હતા. ઓપરેશન ફ્લોરિડાના મુખ્ય શહેરો જેમ કે મિયામી, મિરામાર અને રાજધાની તલાસીમાં ચલાવવામાં આવ્યું હતું, જેમાં ફેડરલ, સ્ટેટ અને લોકલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓની ભાગીદારી હતી. આઈસની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ ટીમોએ એફબીએલની સાથે મળીને ટાર્ગેટેડ એરેસ્ટ કરી. મોટાભાગના આરોપીઓ પાછલા ડિપોર્ટેશનનું ઓર્ડરનું ઉલ્લંઘન કરનારા અથવા પ્રોબેશન સમયગાળા દરમિયાન નિયમો તોડનારા હતા. એરેસ્ટ થયેલાઓમાં ક્યુબા, વેનેઝુએલા, યુક્રેન, કોલંબિયા અને અન્ય લેટિન અમેરિકન દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે, જેમના પર હત્યા, અસ્વાભાવિક હુમલા, ડ્રગ્સની હેરાફેરી અને ગેંગ સંબંધિત પ્રવૃત્તિઓ જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. ઓપરેશનની સફળતા પછી 13 નવેમ્બર 2025ના રોજ ગવર્નર રોન ડિસેન્ટિસે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું કડક વલણ દોહરાવ્યું. તેમણે ગર્વ સાથે કહ્યું કે આ ઓપરેશન ખતરનાક અને હિંસક ગેરકાયદેસર ક્રિમિનલ્સને દૂર કરવા માટેનું હતું અને ફ્લોરિડા અમેરિકાનું સૌથી મોટું આક્રમક રાજ્ય છે જે ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરુદ્ધ લડી રહ્યું છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સ્ટેટ અને લોકલ પોલીસ આઈસ સાથે મળીને આવી કાર્યવાહીઓ સતત ચલાવશે અને એલિગેટર અલ્કાટ્રાઝ જેવી વિવાદાસ્પદ જેલ પણ તૈયાર છે. જોકે આ કાર્યવાહીની અસર માત્ર ગુનેગારોની પૂરતી સીમિત નથી. આઈસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઓપરેશનમાં કોઈ ભારતીયની ધરપકડ નથી થઈ, પરંતુ ફ્લોરિડામાં વ્યાપક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને કારણે ભારતીય, ખાસ કરીને ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં ભયનો માહોલ છે. 2 મહિના પહેલા માત્ર લૂઝ સિગારેટ વેચવાના માઇનર ઓફેન્સમાં એક ગુજરાતી યુવાનને એરેસ્ટ કરીને આઈસને સોંપી દેવાયો હતો અને તેનું ડિપોર્ટેશન અંગેનું ભાવિ હજી અનિશ્ચિત છે. ટ્રક ડ્રાઇવિંગ કરતા અને અંગ્રેજીમાં નબળા હોવાના કારણે લાયસન્સ સસ્પેન્ડ થયેલા અનડોક્યુમેન્ટ ભારતીયો કાર ચલાવવાનું ટાળી રહ્યા છે, કારણ કે ફ્લોરિડા હાઈવે પેટ્રોલ રેન્ડમ ચેકિંગ કરે છે અને ટ્રાફિક ભંગ માટે પણ આઈસને હેન્ડ ઓવર કરે છે. આ કાર્યવાહી દર્શાવે છે કે લૂઝ સિગારેટ, દારૂ વેચવા કે લાયસન્સ વિના ડ્રાઇવિંગ જેવા માઇનર ઓફેન્સ પર ડિપોર્ટેશનના આધારે વાપરવામાં આવે છે. આ સખત એન્ફોર્સમેન્ટ સામે વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ઇમિગ્રેશન એડવોકેસી ગ્રુપ્સ આ કાર્યવાહીને ડરનો માહોલ
ઊભો કરનારી માને છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મિયામી ઇમિગ્રેશન કોર્ટમાં પોતાના કેસની સુનાવણી માટે હાજર થયેલા લોકોને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે કોર્ટમાં હાજરીનું પ્રમાણ ઘટી ગયું છે. એક અમેરિકન ઇમિગ્રેશન લોયરે ડઝનબંધ લોકો કોર્ટમાંથી જ અરેસ્ટ થયા હોવાની ચોંકાવનારી ટિપ્પણી કરી છે. રિપબ્લિકન ડોમિનેટેડ ફ્લોરિડામાં 2025થી મોટા પાયે એન્ફોર્સમેન્ટ વધ્યું છે અને એસબી 1718 જેવા કાયદાઓ દ્વારા સ્ટેટ પોલીસ આઈસ સાથે સહયોગ વધારી રહી છે, જેને વિરોધીઓ રેશિયલ પ્રોફાઇલિંગ ગણાવી રહ્યા છે. ભવિષ્યમાં આઈસ અને એફડીએલઈ આવી ઓપરેશન્સને વધુ વિસ્તારશે, ખાસ કરીને વેનેઝુએલન ટીપીએસ ધરાવતા લોકો પર. સલાહ એ છે કે ઇમિગ્રન્ટ્સ આરસીઆઈસી અથવા અમેરિકન ઇમિગ્રેશન લોયરની મદદ લે, કોર્ટ હાજરી ટાળવી નહીં અને ડોક્યુમેન્ટેશન અપડેટ રાખે. સરકાર ભલે દાવો કરે કે આ ઓપરેશનથી ફ્લોરિડા વધુ સુરક્ષિત બન્યું છે, પરંતુ ડર અને અવિશ્વાસનો માહોલ ઇમિગ્રન્ટ સમાજમાં સતત ઘેરો બની રહ્યો છે. આક્રમક અમેરિકામાં બસ આટલું જ. અમારી સતત તેના પર નજર રહેશે.